નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું એમાનગીની. સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર. સુરતના જિગ્નેશ ભજીયાવાળાની ધરપકડ કરતું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ. વિમુદ્રીકરણ બાદ લાખોની રોકડ મળી આવતા ધરાઈ હતી તપાસ. જિગ્નેશના પિતા કિશોર ભજીયાવાળા અને ભાઈ વિલાસની પણ થઈ શકે છે ધરપકડ. વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયેલા કાર અને ટેમ્પો વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારની 6 વ્યક્તિઓના મોત અને 5ને ઈજા. સરોધી નજીક થયેલી આ દુર્ઘટનાની તપાસ કરી રહેલી પોલીસ. કેનેડાથી પરત ફરી રહેલો નવસારી જિલ્લાના ગણદેવીના તાલુકાનો હતો પરિવાર. સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ 2017 પ્રદર્શનનું ઉદઘાટન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. ડાયમંડ જ્વેલરી સેક્ટરમાં અગ્રેસર સુરતમાં હીરા ઝવેરાતના 4 દિવસના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં જેમ જ્વેલરીના જાજરમાન ભાવીનું દર્શન. જલ્લીકટ્ટુના સમર્થનમાં તમિલનાડુમાં થઈ રહેલા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનને અનુલક્ષી સુપ્રીમ કોર્ટે 1 અઠવાડિયા સુધી ફેસલો ન આપવાની કેન્દ્ર સરકારની અપીલને આપ્યું માન. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ વરિષ્ઠ અદાલતને જણાવ્યું કે તમિલનાડુ સરકાર આ મુદ્દે સમાધાન શોધવાનો કરી રહી છે પ્રયત્ન. ઉત્તર પ્રદેશના એટા સ્કૂલ અકસ્માત મામલે જિલ્લા વહીવટીતંત્રે શાળાની માન્યતા કરી રદ. સ્કૂલના સંચાલકની કરી ધરપકડ. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે શાળા સંચાલકો સામે કડક પગલાં ભરવા કર્યો અનુરોધ. અને કટક ખાતેની બીજી વન ડેમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો રોમાંચક 15 રને વિજય. ધોની યુવરાજ વચ્ચે ચોથી વિકેટ માટે 256 રનની ભાગીદારી. ભારતે 3 મેચની સિરીઝમાં 2.0ની અજય લીડ મેળવી. યુવરાજ સિંહ મેન ઓફ ધ મેચ. સમાચાર વિસ્તારથી જોઈએ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આજે સુરતના કિશોર ભજીયાવાળાના પુત્ર જિગ્નેશ ભજીયાવાળાની ધરપકડ કરી હતી. ઈડીએ કિશોર અને વિલાસ ભજીયાવાળા સામે પણ ગુનો દાખલ કર્યો છે. તે બંનેની પૂછપરછ પણ ઈડી કરી શકે છે. પીપલ્સ બેંકના મેનેજર પંકજ ભટ્ટની ધરપકડ થવાના પણ સંકેત છે. આવકવેરા ખાતાએ કિશોર ભજીયાવાળાને ત્યાં તપાસ કરીને ₹1,000 કરોડ સુધીની મિલકતોના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. ઉપરાંત પીપલ્સ બેંક ઉધના ખાતામાંથી ₹90 લાખ અને ઘરમાંથી ₹18 લાખની નવી કરન્સી મળી આવી હતી. આ વિશે વધુ માહિતી આપશે સુરતથી અમારા સંવાદદાતા એઝાઝ શેખ. જે એઝાઝ, ઈડી દ્વારા કિશોર ભજીયાવાળાના પુત્ર જિગ્નેશ ભજીયાવાળાની ધરપકડ કરાઈ છે. શું છે આ વિશે વધુ માહિતી? જી હેમાંગીની, નોટબંધી બાદ સુરતના આવકવેરા વિભાગે કાળું નાણું પર નજર રાખી હતી. કોના પાસે કેટલું કાળું નાણું છે, કોણ બેંકમાં કેટલા રૂપિયા જમા કરાવડાવે છે, એના પર નજર રાખતા બેંકમાંથી જે માહિતી મળી હતી એના આધારે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા કિશોર ભજીયાવાળાને ત્યાં આવકવેરા વિભાગે તપાસ કરી હતી. પહેલા દિવસની તપાસમાં જ કિશોર ભજીયાવાળાને ત્યાંથી 250 મિલકતોના દસ્તાવેજો અને 2000 ની દરની 90 લાખની એક જ સિરીઝની નોટો મળી આવી હતી, જે મોટા પ્રમાણમાં હોવાથી એ સિવાય પણ જે બેંક લોકરો છે એમાંથી 4 થી 5 કિલો સોના ચાંદીની જ્વેલરીઓ મળી આવી હતી, જેની માહિતી આવકવેરા વિભાગે સીબીઆઈને પણ આપી હતી અને ઈડીને પણ આપી હતી. પ્રારંભિક તબક્કે સીબીઆઈએ કિશોર ભજીયાવાળાને ત્યાં તપાસ કરી હતી, જે દરમિયાન પણ અનેક ચુકાવનારી હકીકતો સામે આવી હતી. ત્યારબાદ ઈડીએ પણ તપાસ કરતા એમના ત્યાંથી ગંભીર જે મની લોન્ડરિંગની જે સાથે સંકળાયેલી વિગતો પણ બહાર આવી હતી, જેના કારણે ઈડીએ કિશોર ભજીયાવાળા અને એના 2 પુત્ર કિશોર અને વિલાસ વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ પણ ઈડીએ તપાસનો દોર પૂરો થતા આજથી ધરપકડનો દોર શરૂ કર્યો છે. આજે સવારે 10:30 વાગે ઈડીએ કિશોર ભજીયાવાળાના મોટા પુત્ર જિગ્નેશની ધરપકડ કરી હતી. જી જી એઝાઝ, આ ઘટનામાં કોણ કોણ તપાસ કરી રહ્યું છે અને આ તપાસ ક્યાં સુધી પહોંચી છે? આ પ્રથમ એવી ઘટના છે એમ કહી શકાય કે જેમાં આવકવેરા વિભાગ, સીબીઆઈ અને ઈડી 3 તપાસ કરી રહી છે, કેમ કે એમના ત્યાંથી જે મળેલા દસ્તાવેજો છે એ ખૂબ ચોંકાવનારાઓ છે. જે રૂપિયાની લેવડ દેવડ થઈ છે, જે દાગીનાઓના ખુલાસા થયા છે, તે ખરેખર બહુ ચોંકાવનારી વાત છે, જેના આધારે ઈડી, સીબીઆઈ અને આવકવેરા વિભાગે તપાસ કરી છે. અત્યારે ઈડીએ ગુનો નોંધીને જિગ્નેશની ધરપકડ કરી છે. આગામી દિવસોમાં કિશોર અને એના બીજા પુત્ર વિલાસની પણ ધરપકડ થઈ શકે છે. ત્યારબાદ હવે સીબીઆઈ પણ ધરપકડનો દોર શરૂ કરે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. જી એઝાઝ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.
આગળ વાત કરીએ વધુ સમાચારની તો વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાર અને ટેમ્પો ટકરાઈ જતા એક જ પરિવારના 6 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને 5ને ઈજા પહોંચી હતી. કેનેડાથી પરત ફરી રહેલા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પરિવારની કાર ડિવાઈડર કૂદીને બીજી લેન પર આવી જતા સરોદી નજીક સર્જાયેલી આ દુર્ઘટનામાં એક જ પરિવારના 3 મહિલા અને 3 પુરુષના મૃત્યુ થયા હતા. દુર્ઘટનાને કારણે હાઈવે પર 3-4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 20મી ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. બુધવારે યોજાયેલી ગુજરાત કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયને રાજ્યપાલ ઓપી કોહલીએ ગઈકાલે મંજૂરીની મહોર મારી દીધી છે. ચૂંટણી વર્ષમાં સરકાર આકરા વેરા વગરનું અંદાજપત્ર રજૂ કરે તેવી શક્યતા છે. 20મી ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે અને 21મી ફેબ્રુઆરીએ નીતિન પટેલ ગૃહમાં બજેટ રજૂ કરે તેવી સંભાવના છે. બીજી તરફ વિરોધ પક્ષ આક્રમક બની કાયદો વ્યવસ્થા, આઉટસોર્સિંગ, કર્મચારીઓના પડતર પ્રશ્નો, નોટબંધી જેવા સળગતા પ્રશ્નો ઉભા કરી સરકારને ભીંસમાં લે તેવી પૂરી શક્યતા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે સુરત ખાતે હીરા ઝવેરાતના આંતરરાષ્ટ્રીય પ્રદર્શન સ્પાર્કર ઇન્ટરનેશનલ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારની આવકમાં ડાયમંડ ઉદ્યોગનો વિશેષ ફાળો રહ્યો છે. રોજગારી પૂરી પાડવાના મોરચે પણ ડાયમંડ ઉદ્યોગ અગ્રેસર રહ્યો છે. જ્વેલર્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકાર પ્રયાસ કરી રહી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ સ્પાર્કલ વિશેષાંકનું વિમોચન પણ કર્યું હતું. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ BS અગ્રવાલે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગ પ્રતિવર્ષ 12% દરે વિકાસ પામે છે. શિક્ષણ રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ CR પાટીલ અને મેયર અસ્મિતાબેન જરદોશ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફિક્કીની યુવા મહિલા પાંખ અને પીપલ ફોર ચેન્જ દ્વારા અમદાવાદ ખાતે મહિલાઓ અને સંપત્તિ વિષય ગોષ્ઠી સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે મહિલાઓને કુટુંબની આવકમાં સહભાગી થઈને મદદરૂપ થવા અને બચત કરીને સંપત્તિમાં વધારો કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ માટે રોકાણના વિકલ્પોની જાણકારી આપવામાં આવી હતી. ગોષ્ઠી સંવાદ કાર્યક્રમમાં ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સન અદિતિ પારેખ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે સુરત મહાનગરપાલિકામાં ₹293.71 કરોડના ખર્ચે હાથ ધરાયેલા પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને તકતી અનાવરણની વિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની 8 મહાનગરપાલિકામાં આવાસો તૈયાર કરવાના મોરચે સુરત મહાનગરપાલિકા પ્રથમ ક્રમે રહી છે. અહીં 3,79,000 આવાસોના આયોજન પૈકી 1,53,599 આવાસોનું બાંધકામ પૂરું કરવામાં આવ્યું છે. વીજળીની બચત માટે સમગ્ર શહેરમાં LED બલ્બ લગાવવાનું ભગીરથ કાર્ય પણ પૂરું થયું છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સુરત શહેરને મેટ્રો ટ્રેનનો લાભ આપવા ₹12,800 કરોડના ખર્ચે તૈયાર થનારા પ્રોજેક્ટના 2 રૂટને મંજૂરી મળી ચૂકી છે. નીતિન પટેલે આ પ્રસંગે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ કર્યું હતું અને વરાછા ખાતે BRTS ફેઝ 2ના બસ સેક્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું. ભારતની અંદર એક પણ પરિવાર એવો ના રહે કે જેને પોતાનું ઘરનું ઘર ના હોય. એ કામ કરવા માટે મોદી સાહેબ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ કે અમારું કોર્પોરેશન અમે વાતો નથી કરતા. અમે એના માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ભારત સરકાર અને ગુજરાત સરકારમાંથી આપણા શહેર માટે ફાળવી આપીએ છીએ. તમિલનાડુના જલ્લીકટ્ટુ ઉત્સવને મુદ્દે રાજ્યમાં તંગદિલી વધી રહી છે. તે દરમિયાન કેન્દ્ર સરકારે કરેલી વિનંતીને માન્ય રાખીને સુપ્રીમ કોર્ટ હવે આ કેસનો ચુકાદો 1 સપ્તાહ ટાળવા સહમત થઈ ચૂકી છે. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સમસ્યાનું સમાધાન શોધવા રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પ્રયત્નશીલ છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ આ વિવાદને મુદ્દે ચિંતા જાહેર કરી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી પનીરસેલ્વમે ગુરુવારે પ્રધાનમંત્રીની મુલાકાત લઈને હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો હતો. આ મુદ્દે એક વટહુકમ બહાર પાડવા પણ તેઓ વિચારી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના વલણ સામે બંધારણીય ઉપાયો શોધવા સરકાર પ્રયત્નશીલ છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં સર્જાયેલી સડક દુર્ઘટનાની નોંધ લેતા એટાના જિલ્લા અધિકારીને નોટિસ આપીને શાળાના સંચાલકો સામે કડક પગલાં લેવા અનુરોધ કર્યો છે. સૂચનાને પગલે શાળા માલિકની ધરપકડ કરવામાં આવી છે અને શાળાનું લાયસન્સ રદ થયું છે. જિલ્લા વહીવટીતંત્રે શાળામાં રજા રાખવા કડક સૂચના આપી હોવા છતાં શાળા સંચાલકોએ શાળામાં રજા ન રાખતા હવે સંચાલકો સામે કડક પગલાંની જરૂર છે તેમ વહીવટીતંત્રે માન્યું છે. ગઈકાલે સવારે ઉત્તર પ્રદેશના એટા ખાતે એક સ્કૂલ બસ અને ટ્રક ટકરાઈ જતા 25 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા અને ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થઈ રહેલી ચૂંટણી સમજૂતીની વાત બેઠકોની ફાળવણીને મુદ્દે અટકી ગઈ છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટી દ્વારા 191 ઉમેદવારોની જાહેરાત થતા રાજકીય ગરમીમાં વધારો થયો છે. શિવપાલ યાદવને જસવંતનગરની બેઠકની ફાળવણી થઈ છે. અનેક તબક્કે થયેલી વાતચીતના અંતે અજીતસિંહનું નેતૃત્વ ધરાવતી આરએલડી પાર્ટીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. બીજી તરફ કોંગ્રેસ પણ સૌથી ઓછી બેઠકની ફાળવણી માટે રાજી નથી અને સપા 85થી વધુ બેઠકોની ફાળવણી કરવા તૈયાર નથી. બેઠક ફાળવણીના મહાગાંઠના ઉકેલ પર બંને પક્ષો વચ્ચે ચૂંટણી સમજૂતીની સંભાવના છે. દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. સીબીઆઈની એક ટીમે ગુરુવારે દિલ્હી સરકારના માહિતી અને પ્રચાર વિભાગ અર્થાત ડીઆઈપી પહોંચીને ટોક ટુ એકે અભિયાનમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામેની તપાસ અંગેના દસ્તાવેજ એકત્ર કર્યા હતા. દિલ્હી સરકારના તકેદારી વિભાગની ફરિયાદના આધારે સીબીઆઈ કેસની પ્રારંભિક તપાસ કરી રહી છે. આક્ષેપ થયા છે કે ટોક ટુ એકે અભિયાન માટે જાણીતી પીઆર કંપનીની સેવા લેવામાં આવી હતી. મુખ્ય સચિવના વાંધા છતાં દિલ્હી સરકારે 1.5 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. અમેરિકી પ્રમુખ પદે ચૂંટાઈ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ આજે પદ તેમજ ગોપનીયતાના શપથ લેશે. 70 વર્ષના ટ્રમ્પ અમેરિકાના 45મા પ્રમુખ બની રહેશે. મુખ્ય ન્યાયમૂર્તિ જોન રોબર્ટ ટ્રમ્પને શપથ ગ્રહણ કરાવશે. શપથ ગ્રહણ સમારંભમાં ટ્રમ્પ 2 બાઇબલ ગ્રંથોનો ઉપયોગ કરશે. પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકને શપથ લેતી વખતે જે બાઇબલ ગ્રંથનો ઉપયોગ કર્યો હતો તે ગ્રંથ અને બીજું બાઇબલ તે ટ્રમ્પના બાળપણ સમયનું છે. 12 જૂન 1955ના રોજ આ બાઇબલ ગ્રંથ ટ્રમ્પની માતાએ તેમને ભેટમાં આપ્યું હતું. ટ્રમ્પે નેશનલ સિમેટ્રી પર પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે. મેક અમેરિકા ગ્રેટ અગેન થીમ પર આધારિત શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા હજારો લોકો પહોંચી ચૂક્યા છે. અમેરિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરે તેવી 200 વર્ષ જૂની પરંપરા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ગામે સ્થાનિક માછીમારો અને મરીન પોલીસ વચ્ચે એક બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં તાજેતરમાં જ પાકિસ્તાનની જેલમાંથી છૂટીને આવેલા માછીમારો સહિત ગામના અન્ય માછીમારો હાજર રહ્યા હતા. બેઠકમાં માછીમારોને હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમુદ્રી રેખા ભૂલથી પણ ઓળંગવા અને નો ફિશિંગ ઝોનમાં પ્રવેશ કરવાના મુદ્દે ચેતવણી આપવામાં આવી હતી. માછીમારોને સૂચના આપવામાં આવી હતી કે હવેથી દરિયામાં માછલી પકડવા જતા માછીમારો સમુદ્ર સીમાઓ પાર કરીને ગેરકાયદે માછલી પકડાતા ઝડપાઈ જશે તો પાકિસ્તાનની જેલમાં કારાવાસ તો ભોગવશે જ પણ પછી ભારત પરત આવ્યા બાદ અહીં પણ તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે. વારંવાર ઉલ્લંઘન કરનાર ટંડેલની બોટનું લાયસન્સ રદ થશે અને પછી ડીઝલ સબસિડી પણ બંધ થઈ શકે છે. बताया गया है कि सभी अपना इंडियन वाटर में ही मच्छी पकड़े और कोई भी जो है पाकिस्तान के पानी में जाने की कोशिश ना करे. રાજ્યભરમાં ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું છે. ખેતરોમાં લહેરાઈ રહેલા રવિ પાકને ઠંડી ફાયદાકારક રહેશે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઠંડીને કારણે તાપમાનનો પારો માફક રહેતા ખાસ કરીને ઘઉં, ચણા અને ધાણાનું મબલક ઉત્પાદન થવાની શક્યતા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના ઘઉં સંશોધન કેન્દ્રના નિષ્ણાંતનું કહેવું છે કે પાછોતરો વરસાદ સારો થયા પછી હવે ઠંડી પડતા ઘઉંનો દાણો ભરવામાં મદદ મળશે અને ઘઉંનો મબલક પાક થશે. હવામાન વિભાગનું પણ કહેવું છે કે આવનારા દિવસોમાં ઠંડી યથાવત રહેવાના સંકેત છે. તાપમાન પાકને અનુકૂળ રહેશે. વધુમાં જે આપણે ચોમાસામાં જે સારો વરસાદ થયેલ છે, પાછતરો વરસાદ, એને હિસાબે ઘઉંનું પણ સારા પ્રમાણમાં વાવેતર આપણે ગુજરાતમાં થયેલું છે. અત્યારે જાન્યુઆરી મહિનો એટલે લગભગ 10 થી 15 સેન્ટીગ્રેડ જેવું ઉષ્ણતામાન રહેતું હોય છે.
પણ અત્યારે લગભગ સરેરાશ જોઈએ તો 10.8 અંશ સેન્ટીગ્રેડ જેટલું ઉષ્ણતામાન રહે છે, જે ઘઉંના પાક માટે આ અવસ્થાએ ખૂબ સારામાં સારી સ્થિતિ કહી શકાય. લઘુત્તમ તાપમાન સામાન્ય જેટલું એટલે કે 10 થી 11 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નોંધાવાની સંભાવના છે. જો પવનની દિશાની વાત કરીએ તો ખાસ કરીને આ સમયગાળા દરમિયાન પવનની દિશા પણ ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફની રહેશે, જેથી કરીને ઠંડીનો જે માહોલ છે એ જળવાઈ રહેવાની સંભાવના છે. કચ્છના સફેદ રણમાં ટેન્ટ સિટી ખાતે આવતીકાલ શનિવારથી રાષ્ટ્રીય પ્રવાસન સમિટ 2017નો આરંભ થશે. તમામ રાજ્યના પ્રવાસન મંત્રી, સાંસ્કૃતિક મંત્રી અને રમતગમત મંત્રી તેમજ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સહિત 250 જેટલા મહાનુભાવો સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે. કેન્દ્રીય રમતગમત મંત્રી વિજય ગોયલ, છત્તીસગઢના મંત્રી દયાળદાસ અને નહેરુ યુવા કેન્દ્રના વડા દિલાવરસિંહ ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એક ભારત શ્રેષ્ઠ ભારતના થીમ હેઠળ યોજાનારી સમિટમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા સંસ્કૃતિના તાણાવાણાને બહેતર કરવાની યોજના પર ગોષ્ઠી થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે પ્રવાસન સમિટનો આરંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમિટને વિડીયો કોન્ફરન્સથી સંબોધશે. ભારત સરકાર અને રાજ્ય વચ્ચેનું સંગઠન બનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની યોજના પર સમિટમાં મંથન થશે. प्रधानमंत्री चाहते हैं कि युवाओं के बीच में ज़्यादा से ज़्यादा कार्यक्रम हो, चाहे वो कला से हो, चाहे वो संस्कृति से हो, चाहे वो टूरिज्म से हो या स्पोर्ट्स से हो. और इसीलिए मैं समझता हूं कि मैं प्रधानमंत्री जी का धन्यवाद करता हूं जिन्होंने इस कार्यक्रम के अंदर बहुत रुचि ली है, पर अधिक व्यस्त होने के कारण वे वीडियो कॉन्फ्रेंसिंग से हमसे बातचीत करेंगे और अपना संदेश देंगे. मैं सोचता हूं कि ये जो है इसके बारे में चर्चा पहले से चल रही है और बड़े शीर्ष स्तर के ऊपर ऑलरेडी काफ़ी डेलिब्रेशन हो चुके हैं, जिसके अंदर की मंत्रियों के और सेक्रेटरियों के ग्रुप्स की डिस्कशन काफ़ी हो चुकी है. अब ये फाइनल प्लानिंग स्टेज है जिसमें है कि नीचे तक के अधिकारी आए हैं और वो सब आपस में एक दूसरे से मिल करके किस तरह से एक यूनिफाइड प्लान बनाएंगे जिससे कि उसकी इम्प्लीमेंटेशन सबसे आसान और अच्छे तरीके से हो सके, उसके लिए मीटिंग है. મોરબી પંથકના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા પ્રથમ બાળ વિજ્ઞાન મેળાનો શુભારંભ થયો છે. નર્મદા બાલઘર શિક્ષણ સંસ્થા દ્વારા આયોજિત આ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યું હતું. જિલ્લાની 54 શાળાના વિદ્યાર્થીઓએ મેળામાં પોતાની મૌલિક કૃતિ રજૂ કરી હતી. સરકારી અને ખાનગી શાળાઓના 300 જેટલા વિદ્યાર્થીઓએ રસાયણ, ભૌતિક, જીવવિજ્ઞાન અને કોમ્પ્યુટર ટેકનોલોજી સંબંધી પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અનામિકભાઈ શાહ, ધારાસભ્ય કાંતિભાઈ સહિતના આગેવાનો પણ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. એ એગ્રીકલ્ચર હોય, એજ્યુકેશન હોય, હેલ્થ હોય કે કોઈ પણ વિષયમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય તો એના પરિણામ સારા આવે છે. કોઈ મુંબઈમાં રહેતા સજ્જન ભરતભાઈ એ મોરબીમાં આવીને બાળકોમાં ઉત્સાહ જગાડે અને પ્રેરણા આપે, આ ખૂબ મોટી બાબત છે. તકનીકી શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 6ઠ્ઠો પદવીદાન સમારંભ યોજાઈ ગયો. આ સમારંભમાં ઇસરોના અધ્યક્ષ શ્રી કે કિરણકુમાર, રાજ્યપાલ શ્રી OP કોહલી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા GTOના વાઇસ ચાન્સેલર ડોક્ટર નવીન શેઠ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 87,258 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ હતી, જેમાંથી 138 વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે દીક્ષાંત પ્રવચન આપતા શ્રી કિરણકુમારે જણાવ્યું કે ઇસરો આધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, નેવિગેશન અને કોમ્યુનિકેશન સેટેલાઇટ, હેપી લિફ્ટ લોન્ચર્સ તથા રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ઉપરાંત લો કોસ્ટ એક્સેસ ટુ સ્પેસની ટેકનોલોજી વિકસાવવા તરફ અગ્રેસર હોવાનું જણાવ્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે 10 વર્ષ જેવા ઓછા સમયગાળામાં GTOએ નોંધનીય વિકાસ કર્યો છે. When you have acquired your skills and you are ready to enter into the world, let me wish each one of you a great success in your life, not only to succeed as an individual, but also remind you of a great responsibility that you owe to the country. Because you had the privilege of getting educated in an institutions like this, you also have a responsibility to contribute to the growth of the society and the country.
વિમુદ્રીકરણના ક્રાંતિકારી નિર્ણય બાદ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ડિજીધન યોજના અંતર્ગત ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારા વેપારીઓ અને ગ્રાહકોનો ડ્રો કરવામાં આવે છે અને ત્યારબાદ લકી ડ્રોમાં વિજેતાઓના ખાતામાં જીતની રકમ જમા કરવામાં આવે છે, જેમાં સુરતના 2 ઉપરાંત અમદાવાદના ઇમ્પોર્ટેડ ટાઇલ્સનો શોરૂમ ધરાવતા સુમિત ભટ્ટાચાર્યનો સમાવેશ થતા આનંદની લાગણી ફેલાઈ છે. એમને આ યોજના અંતર્ગત 2 વખત ઇન્સેન્ટિવ મળી ચૂક્યું છે. તેઓ પણ સરકાર દ્વારા પોતાને મળેલા એપ્રિસિએશનથી ખુશ છે. आई एम गेटिंग दिस थिंग. मैंने गवर्नमेंट को ऑप्ट किया, मैंने गवर्नमेंट को वोट दिया और गवर्नमेंट ने मेरे को उसका रिवर्ट दिया. वो पब्लिक को जो उसका कन्वीनियंस मिल रहा है आज की डेट में गवर्नमेंट के से, दैट्स अ वेरी गुड थिंग. आई अप्रिशिएट एंड आई गॉट इट ट्वाइस. बीइंग आई एम सो लकी दैट आई गॉट इट ट्वाइस. तो 2 बार मेरे को उसका बेनिफिट मिला है और आई हैव रिसीव्ड डायरेक्टली इनटू माय बैंक अकाउंट. सो इट्स अ गुड थिंग कि डिजिधन के थ्रू every common people is getting a chance, every merchant is getting a chance to have that lucky कि उसको कुछ ना कुछ अमाउंट उसको रिवर्ट आए. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ડિજીધન યોજના અંતર્ગત ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનારા વેપારીઓ ગ્રાહકોના લકી ડ્રોમાં વિજેતા બનેલાઓમાં સુરતના કાપડનો ધંધો કરતા મનોજ બાટલાવાલાનો પણ સમાવેશ થયો છે. ડિજિટલ લેણદેણ કરીને તેઓ લકી ડ્રોમાં જીતી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ, દવાઓ ઉપરાંત રોજિંદી શાકભાજી, ફળ વગેરેની ખરીદી પણ કાર્ડ દ્વારા જ તેઓ કરે છે. કેશલેસ પોલિસીમાં જે નોટબંધી પછી પ્રધાનમંત્રીએ ડિક્લેર કરેલા કેશલેસ પોલિસીમાં જે પણ લકી ડ્રો છે એમાં સમજો લો કે મેં પેટ્રોલ છે, મેડિસિન છે, એ બધું ઉપયોગ એક કાર્ડથી કર્યો છે. એમાં મારું જે પણ લાગ્યું છે, ઇનામ લાગ્યું છે, એ આ સ્કીમમાં લાગ્યું છે. રાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારાનો નિર્ણય કરતા બનાસકાંઠાના ફિક્સ પગાર કર્મચારીઓમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી ફેલાઈ હતી. ફિક્સ પગારદારોની 5 વર્ષની સર્વિસને હવેથી અનુભવમાં ગણવાથી હવે 5 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે, એમ જણાવી રાહતની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વર્ગ 3 અને 4ના કર્મચારીઓમાં ફિક્સ પગારની રકમમાં 63 થી 73% જેટલો વધારો કરાયો. તે બાબતે કર્મચારીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. અત્યાર સુધી જે સળંગ 5 વર્ષ ગણવામાં નતા આવતા, ફિક્સના એક લટકા તરીકે જ રહેતા હતા. અત્યારે 5 વર્ષ સુધી ગણવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, જે ઐતિહાસિક નિર્ણય છે અને એનાથી અમારા જેવા લાખો ફિક્સ કર્મચારીઓને ખૂબ ફાયદો થશે. અમારે જે રેવન્યુ તલાટીની જોબ હતી એમાં અમારા ખર્ચા 10,000થી પણ વધારે થઈ જતા હતા અને પ્લસ અમે જે બહાર જિલ્લામાંથી આવતા હતા તો બહારના જિલ્લાવાળાને અલગથી રહેવાનું, પેટ્રોલનું વગેરે ઘણા ખર્ચા 10,000થી પણ વધી જતા હતા. એટલે અમારા માટે જે આ નિર્ણય લીધો સરકારે એ યથાવત. ઘણા સમયથી આંદોલન ચાલુ હતું, એમને આંદોલનના અંતે એમને સફળતા મળી તો ખૂબ જ આનંદની લાગણી છે. તો સરકારને પણ ખૂબ જ લાભદાયી નીવડશે આ નિર્ણય એમને આગળની જવાબદારી માટે. બીજું કે જે સર્વિસ ગણવાની વાત છે એ ખરેખર અમારા ભવિષ્ય માટે તો લાભદાયક છે. એટલે એક તરફથી અમારા જે ફિક્સ પગારના કર્મચારીઓમાં આનંદની લાગણી છે. હવે વાત કરીએ સોશિયલ મીડિયાની, તો આજે સોશિયલ મીડિયામાં પીએમની મન કી બાત અંગેનું ટ્વીટ, હલવા સેરેમનીનો યુટ્યુબ પર જોવાઈ રહેલો વિડીયો, ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા આપતું સુદર્શન પટનાયકનું ટ્વીટ અને અભિનેતા શાહરૂખ ખાને રઈઝ ફિલ્મનો પોસ્ટ કરેલ ડાયલોગ પ્રોમો ખૂબ ચર્ચામાં છે. નજર કરીએ સોશિયલ મીડિયાના આ રિપોર્ટ પર. पीएम नरेंद्र मोदी आगामी 29 તારીખને રવિવારના રોજ આકાશવાણી પર મન કી બાત કરશે. મન કી બાતની આ વખતની આવૃત્તિમાં પ્રધાનમંત્રી બોર્ડની આવી રહેલી પરીક્ષા પર વધુ ભાર આપશે. મન કી બાત અંગે પીએમને પોતાના વિચાર અથવા આઈડિયા મોકલવા માટે MyGov પર જઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર 1800117800 પર કોલ કરી શકો છો. પ્રધાનમંત્રીએ કરેલા આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. બરાક ઓબામાના રિટાયર્ડ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનારા નેતા બની જશે. પીએમના ટ્વિટર પર 26.5 મિલિયન, ફેસબુક પર 39.2 મિલિયન, ગૂગલ પર 3.2 મિલિયન,
લિંક્ડઇન પર 1.99 મિલિયન, ઇન્સ્ટાગ્રામ પર 5.8 મિલિયન અને યુટ્યુબ પર 5.91 લાખ ફોલોઅર્સ છે, જ્યારે નરેન્દ્ર મોદી એપને 1 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. અત્યાર સુધીમાં જેટલા રાજકીય નેતાઓની એપ છે તેમાં સૌથી વધુ નરેન્દ્ર મોદી એપને ડાઉનલોડ કરવામાં આવી છે. યુટ્યુબ પર નાણામંત્રીએ બજેટ 2017-18 પહેલા યોજેલી હલવા સેરેમનીનો વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. બજેટના દસ્તાવેજોની છાપકામની કામગીરી શરૂ થઈ ચૂકી છે. હલવા સેરેમનીમાં બજેટ તૈયાર કરનારા તમામ કર્મચારીઓ સહિત નાણાં મંત્રાલયના અધિકારીઓને નાણામંત્રી હલવો ખવડાવે છે અને જ્યાં સુધી બજેટ રજૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ અધિકારીને ઘરે જવાની કે કોઈનો સંપર્ક કરવાની મંજૂરી હોતી નથી. આ વખતે કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. જાણીતા રેત શિલ્પ કલાકાર સુદર્શન પટનાયકે રેતી પર કલાકૃતિ બનાવીને અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. મહત્વનું છે કે આજે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની શપથ લેશે. આ અંગે ડીડી ગિરનારે કરેલી ટ્વીટને સુદર્શન પટનાયકે લાઇક કરી છે. શાહરૂખ ખાન પોતાની આવનારી ફિલ્મ રઈસના પ્રમોશનમાં કોઈ જ કસર બાકી નથી રાખી રહ્યા. શાહરૂખે પોતાનો નવો અંદાજ સોશિયલ મીડિયા દ્વારા બતાવ્યો છે, જેમાં તેમણે રઈસ ફિલ્મના ડાયલોગનો પ્રોમો રિલીઝ કર્યો છે. आजकल दिन अच्छे चल रहे हैं, दिनों रात लोगों के हितों के मजबूता साहिब शेरों का जमाना होता है. જે ખૂબ અસરદાર ડાયલોગ છે. ચાહકો પણ ટ્વિટર પર આ ડાયલોગને ખૂબ જોઈ રહ્યા છે અને રીટ્વીટ કરી રહ્યા છે. એટલું જ નહીં, શાહરૂખે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ધોની અને યુવરાજે ફટકારેલી સદી દરમિયાન પણ આ જ ડાયલોગથી ટ્વીટ કરી રઈસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા હતા, જેને હજારો લાઇક મળી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વાત કરીએ ક્રિકેટની તો ભારતે કટક ખાતે રમાયેલી બીજી વન ડે મેચમાં ઇંગ્લેન્ડને 15 રને પરાજય આપ્યો છે. ભારત તરફથી મળેલા 382 રનના વિજય લક્ષ્યના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 366 રન જ નોંધાવી શકી હતી. આ વિજય સાથે ભારતે 3 વન ડે મેચની શૃંખલા પોતાને નામ કરતા 2-0થી સરસાઈ મેળવી લીધી છે. મેચમાં શાનદાર 150 રન નોંધાવનારા યુવરાજ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. વન ડે શ્રેણીની અંતિમ અને ત્રીજી મેચ રવિવારે કોલકાતામાં રમાશે. સમાચારના અંતમાં ફરી એક નજર મુખ્ય સમાચાર પર. સુરતના જિગ્નેશ ભજીયાવાડાની ધરપકડ કરતું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ. વિમુદ્રીકરણ બાદ લાખોની રોકડ મળી આવતા ધરાઈ હતી તપાસ. જિગ્નેશના પિતા કિશોર ભજીયાવાડા અને ભાઈ વિલાસની પણ થઈ શકે છે ધરપકડ. વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયેલા કાર અને ટેમ્પો વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારની 6 વ્યક્તિઓના મોત અને 5ને ઈજા. સરોધી નજીક થયેલી આ દુર્ઘટનાની તપાસ કરી રહેલી પોલીસ. કેનેડાથી પરત ફરી રહેલો નવસારી જિલ્લાના ગણદેવીના તાલુકાનો હતો પરિવાર. સુરત ખાતે સ્પાર્કર ઇન્ટરનેશનલ 2017 પ્રદર્શનનું ઉદઘાટન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. ડાયમંડ જ્વેલરી સેક્ટરમાં અગ્રેસર સુરતમાં હીરા ઝવેરાતના 4 દિવસના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં જેમ જ્વેલરીના જાજરમાન ભાવે નિદર્શન. જલ્લીકટ્ટુના સમર્થનમાં તમિલનાડુમાં થઈ રહેલા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનને અનુલક્ષી સુપ્રીમ કોર્ટે 1 અઠવાડિયા સુધી ફેંસલો ન આપવાની કેન્દ્ર સરકારની અપીલને આપ્યું માન. એટર્ની જનરલ મુકુલ રોહતગીએ વરિષ્ઠ અદાલતને જણાવ્યું કે તમિલનાડુ સરકાર આ મુદ્દે સમાધાન શોધવાનો કરી રહી છે પ્રયત્ન. ઉત્તર પ્રદેશના એટા સ્કૂલ અકસ્માત મામલે જિલ્લા વહીવટી તંત્રે શાળાની માન્યતા કરી રદ. સ્કૂલના સંચાલકની કરી ધરપકડ. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે શાળા સંચાલકો સામે કડક પગલાં ભરવા કર્યો અનુરોધ. અને કટક ખાતેની બીજી વન ડેમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો રોમાંચક 15 રને વિજય. ધોની યુવરાજ વચ્ચે ચોથી વિકેટ માટે 256 રનની ભાગીદારી. ભારતે 3 મેચની સિરીઝમાં 2.0ની અજય લીડ મેળવી. યુવરાજ સિંહ મેન ઓફ ધ મેચ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થયા. નમસ્કાર.